હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે માનવ સંસાધન સંચાલનની અંદર આપણે ચર્ચા કરી ગયા. નેક્સ્ટ આગળના જે 3 લેક્ચરમાં કે માનવ સંસાધનની અર્થની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ એના હેતુ, એના લક્ષણો અને એનું મહત્ત્વ જોયું. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું કે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર શું રહેલું છે એ જોવાનું છે. તો અહીં આપણે એની ડીપમાં ચર્ચા કરીએ કે એકમના જે કોઈ કાર્યો કે વ્યવસ્થાઓમાં કર્મચારી જોડાણ તે દરેક જગ્યાએ માનવ સંસાધન સંચાલનની કામગીરી વ્યાપેલી જોવા મળે છે. એકમના જે કાર્યો હોય કે વ્યવસ્થાઓમાં કર્મચારી જ્યાં જોડાણેલા હોય એ દરેક જગ્યાએ માનવ સંસાધન સંચાલનની કામગીરી જોવા મળતી હોય છે. અને માનવ સંસાધન સંચાલનની આધુનિક કામગીરીના સંદર્ભમાં સંચાલકીય કાર્યો, વહીવટી કાર્યો, વિકાસ કાર્યો અને ઔદ્યોગિક સંબંધોના કાર્યોનો સમાવેશ થાય છે. માનવ સંસાધનની જે આધુનિક કામગીરી હોય કે જે અત્યારે આધુનિક કામગીરી એટલે કે આધુનિક જે કાર્યો હોય એના સંદર્ભમાં જે સંચાલકીય કાર્યો છે આ કે બતાવ્યા છે કે વહીવટી કાર્યો હોય કે વિકાસના હોય કે ઉદ્યોગ સંબંધના કાર્યો હોય. તે ઉપરાંત માનવ સંસાધન સંચાલનની કામગીરીના મૂલ્યાંકન માટે પણ માનવ સંસાધન હિસાબ અને ઓડિટ કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને માનવ સંસાધન સંચાલનના જે કાર્યક્ષેત્ર અંતર્ગત કર્મચારી સંચાલનનો પણ સમાવેશ થઈ જાય છે. કે જે અહીંયા કર્મચારી સંચાલનનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી તેમાં કર્મચારી મેળવવા, જાળવવા, વિકસાવવા અને ઉત્પાદકતા, ગુણવત્તા, કાર્યદક્ષતા પ્રાપ્ત કરી તે હેતુ સિદ્ધ કરવા માટેના કાર્યોનો સમાવેશ થાય છે. વિશાળ અર્થમાં માનવ સંસાધન સંચાલનના કાર્યોને 6 મુદ્દામાં સમાવવામાં આવે છે, જેની વિસ્તૃત ચર્ચા આપણે કરવાની છે. કે અહીંયા જે કાર્યદક્ષતા પ્રાપ્ત કરી એનો હેતુ સિદ્ધ કરવાનો છે એ કાર્યોનો સમાવેશ થાય છે. અને વિશાળ અર્થમાં આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલનના કાર્યોને 6 મુદ્દામાં સમાવેશ કરવામાં આવે, જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ અહીંયા. તો પહેલું કે રોજગારીલક્ષી કાર્યો કયા હશે? તો વ્યવસ્થા તંત્રના માળખામાં અંતર્ગત વિવિધ વિભાગો અને સપાટીઓ વચ્ચે વહેંચાયેલા કાર્યો અનુસાર નિર્ધારિત સ્થાનોને અને તેમની વ્યક્તિલક્ષી જરૂરિયાતો ધ્યાનમાં લઈ માનવ સંસાધનની ભરતી, પસંદગી અને નિમણૂક કરવાનું પ્રાથમિક કાર્ય છે. વ્યવસ્થા તંત્રના માળખા અંતર્ગત વિવિધ વિભાગો અને સપાટીઓ વચ્ચે જે વહેંચાયેલા કાર્યો અનુસાર નિર્ધારિત સ્થાનોએ અને તેમની વ્યક્તિલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં લઈ માનવ સંસાધનની ભરતી કરવાની હોય કે એની પસંદગી, એની નિમણૂક એ પ્રાથમિક કાર્ય છે. પરંતુ જે એકમ સાથે જોડાયેલ કાર્યક્ષમ કર્મચારીઓની બઢતી, જેટલા કર્મચારીઓ એકમ સાથે જોડાયેલા હોય એ કર્મચારીની બદલી કરવી, એની બઢતી કરવી અથવા તો બદલી દ્વારા અનુભવ અને વિકાસ કાર્યો પણ રોજગારલક્ષી કાર્યો અંતર્ગત સમાવવામાં આવે છે. કર્મચારી યોગ્યતાના ધોરણોએ પાર ન ઉતરે કે શિસ્તભંગની સમસ્યા ઊભી થાય ત્યારે અપકર્ષ અને છૂટા કરવાના કાર્યોને પણ તેમાં સમાવેશ થાય છે. અને કર્મચારીની વિવિધ સ્થાપનાની કામગીરીના અહેવાલોની જાળવણી કરી કારકિર્દી રેકોર્ડ પણ તૈયાર કરવાનું કાર્ય સંબંધિત બને છે. આ વિભાગ અંતર્ગત કર્મચારીના રોજગાર સાથે સંબંધ ધરાવતા કાર્યો સમાવાય છે. શિક્ષણ અને તાલીમના કાર્યો કે માનવ સંસાધન સંચાલનના આ કાર્યમાં કર્મચારીઓના શિક્ષણ અને તાલીમ વિષયક કાર્યોનો સમાવેશ થાય છે. તો જેમાં કર્મચારીને પ્રાથમિક તાલીમ, સુધારણા તાલીમ, રિફ્રેશમેન્ટ તાલીમ, વિકાસ તાલીમમાં સમયાંતરે જોડવામાં આવે. શિક્ષણ તાલીમના કાર્યો કયા છે કે માનવ સંસાધન સંચાલનમાં જે આ કાર્યમાં કર્મચારીઓના શિક્ષણ અને જે તાલીમ વિષયક કાર્યોનો સમાવેશ થાય છે. તો જેમાં કર્મચારીઓને પ્રાથમિક તાલીમ અને સુધારણા તાલીમ, રિફ્રેશમેન્ટ તાલીમ, વિકાસ તાલીમમાં સમયાંતરે જોડવામાં આવે છે. કર્મચારીઓને ઉત્પાદન, કાર્યપાલક, કારકુની નિરીક્ષણ અને સંચાલનની વિકાસ અને સંશોધનની તાલીમ પણ અપાય છે. તાલીમબદ્ધ, શિક્ષિત અને અનુભવી કર્મચારીઓ સંચાલનની અસ્ક્યામત બને છે. માનવ સંસાધન વિકાસ માટે, ગુણવત્તાની સુધારણા માટે, ઉત્પાદકતા વધારવા માટે શિક્ષણ અને તાલીમના કાર્યો અગત્યના બને. માનવ સંસાધનનો મુખ્ય હેતુ અથવા તો એનું કાર્ય તરીકે જોઈએ તો એની ગુણવત્તા વિકાસ માટે કે જે સંસાધન હોય છે ઔદ્યોગિક સંસાધન એનો વિકાસ વધારવો, એની ગુણવત્તામાં સુધારો કરવો
અને એની ઉત્પાદકતા હોય એમાં વધારો કરવો, જે શિક્ષણ અને તાલીમ દ્વારા શક્ય બને છે. તો અહીંયા આપણે 2 ટોપિક જોયા કે શિક્ષણ અને તાલીમ દ્વારા અને રોજગારીલક્ષી કાર્યો. ત્યારબાદ આપણે ત્રીજું જોવાનું છે કે વેતન ધોરણોના કાર્યો, કે વેતન ધોરણોના કાર્યો કઈ રીતના મદદ કરશે માનવ સંસાધન માટે, કે માનવ સંસાધન સંચાલનનું સંતુષ્ટ અને અસરકારક એટલે કે સંતોષકારક કર્મચારી જૂથો મેળવવા અને જાળવવા સાથે સંબંધિત છે. સંતોષકારક કર્મચારી જૂથો મેળવવા અને જાળવવા સાથે સંબંધિત, કે જો વેતન કર્મચારીને એની કામના આધારે અથવા તો એના અનુભવ નિચોડને આધારે વેતન મળતું હોય તો એ એકમમાં જળવાઈ રહે છે. ત્યારે કર્મચારીને સંતોષ આપતું અગત્યનું પરિબળ વેતન છે. જો કર્મચારીને પૂરતું વેતન નહીં મળે તો એને સંતોષ થતો નથી અથવા તો તે બીજા કોઈ ઔદ્યોગિક એકમમાં જવા માટે તત્પર રહેતો હોય છે. વ્યાજબી વેતનના ધોરણો નક્કી કરવા અને સ્થાપિત કરવાનું કારણ માનવ સંસાધનનું છે, કે જે વ્યાજબી વેતનના ધોરણો નક્કી કરવાના હોય કે કયા કર્મચારીને કઈ લાયકાતને આધારે એને કેટલા વેતન ધોરણો આપવા અથવા તો સ્થાપિત કરવા એ માનવ સંસાધનનું કાર્ય છે. આ માટે સમગ્ર વ્યવસ્થાતંત્રના માળખામાં કાર્ય કરતા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને વેતન નીતિનું ઘડતર કરવું, કાર્ય વિશ્લેષણ, કાર્ય મૂલ્યાંકન દ્વારા વૈજ્ઞાનિક વેતન ધોરણો નક્કી કરવા, કાર્ય ગુણાંક દ્વારા કાર્યક્ષમ કર્મચારીઓને બોનસ, વધારાના વેતનના લાભો આપવા, વેતન સમયગાળો કે વેતન ધોરણે અનુસાર કાર્યની જે શરતો નક્કી કરવી જેવી અગત્યની બાબતોનો સમાવેશ થતો હોય છે. કે વેતન ધોરણોના જે કાર્ય છે એમાં શેનો સમાવેશ થાય છે એ અહીં દર્શાવ્યું છે. ત્યારબાદ આપણે ચોથો ટોપિક જોવાનો છે કે ઔદ્યોગિક માનવ સંબંધો સાથે કાર્ય કઈ રીતના સંકળાયેલું હોય છે. માનવ સંસાધન સંચાલન ઔદ્યોગિક માનવ સંબંધ જાળવી એકમમાં ઔદ્યોગિક શાંતિ અને સંવાદિતા આપવા સાથે સંબંધિત છે. કે જે ઔદ્યોગિક એકમમાં માનવ સંબંધો સ્થપાય એટલે ઉદ્યોગોમાં શાંતિ સ્થપાય, એટલે કે કોઈ પણ કર્મચારીને દખલગીરી ન થાય એકમમાં, એવી રીતના કે કર્મચારીની હડતાલ અથવા તો ઔદ્યોગિક તાળાબંધી ન થાય, એ ઔદ્યોગિક શાંતિ સ્થપાય એવું કહી શકાય કે સંવાદિતા સાથે સંબંધિત છે. આ માટે ઔદ્યોગિક સંબંધોની નીતિ નક્કી કરવાની, વિવાદ ઊભા થાય તો તેના નિકાલ માટેની પ્રક્રિયા બનાવવી. કે જો એટલે વાદ વિવાદ ઊભા થતા હોય કર્મચારી વચ્ચે કે માલિક અને કર્મચારી વચ્ચે તો એના માટેનો નિકાલની પ્રક્રિયા બનાવવી. ઔદ્યોગિક કર્મચારીઓની સહભાગીદારી દ્વારા કાર્યો, કર્મચારી સંગઠન સાથેની વાટાઘાટો જેવી મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. કાર્ય સમિતિ બનાવવા સહકાર અને સંવાદિતાનું વાતાવરણ સ્થાપિત કરી સહકાર અને સમન્વયની ભાવના વિકસાવવા સાથે સંબંધિત છે. કે સંવાદિતાનું વાતાવરણ સ્થાપિત કરી સહકાર અને સમન્વયની ભાવના વિકસાવવા સાથે સંબંધિત હોય છે. 5મું, આરોગ્ય અને સલામતીના કાર્યો. માનવ સંસાધન સંચાલનમાં આરોગ્ય સલામતી વિષયક કાર્યોનું ધ્યાનમાં રાખી વ્યવસ્થાતંત્રમાં તેમજ ભૌતિક વ્યવસ્થામાં આયોજન થાય છે. જેમાં દાક્તરી સારવાર હોય, હોસ્પિટલ, દવાખાનાની સુવિધા, જોખમ માટે બચાવ સંરક્ષણના સાધનો, જરૂર પડે આકસ્મિક સર્જાતા અકસ્માતોમાંથી બચવા માટેની તાલીમ, સામાજિક સલામતીની અને રોજગાર સલામતીની યોજનાઓ, કારખાના અને ઓફિસ બિલ્ડરોમાં આરોગ્યપ્રદ વાતાવરણ, આવશ્યક સુવિધાઓ, હવા ઉજાસ, ખુલ્લા વાતાવરણની અંદર કામગીરી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા કીધું છે કે આરોગ્ય અને સલામતીના કાર્યો, જે આરોગ્યના કાર્યો છે એ કઈ રીતના છે કે આરોગ્યના કાર્યો કે માનવ સંસાધન સંચાલનમાં જે આરોગ્યના કાર્યો એટલે કે ઔદ્યોગિક એકમોની અંદર આરોગ્યપ્રદ સુવિધા, આરોગ્યવાળું વાતાવરણ કર્મચારીને પૂરું પાડવામાં આવે. ત્યારબાદ કોઈ આકસ્મિક ધોરણો અથવા અકસ્માતો સર્જાય તે માટે એને તાલીમ આપવામાં આવે અથવા તો કે સામાજિક સલામતી અને રોજગાર સલામતીની યોજનાઓ, એટલે કે કોઈ પણ કર્મચારીને કોઈ આકસ્મિક સર્જાતા અથવા તો કે અકસ્માતો થયા તો એને
એના પરિવારને આર્થિક સલામતીની અથવા તો કે રોજગાર સલામતીની કે એના પરિવારને પણ થોડુંક ભથ્થું આપવામાં આવે, એવી રીતના એની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો એ સામાજિક સલામતી અને રોજગાર સલામતીની યોજના ગણાય. ત્યારબાદ આપણે જોવાનું છે કે કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો, કે કર્મચારીનું જે કલ્યાણ થાય એવા કાર્યો કયા છે એનો સમાવેશ પણ થશે. કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો જેમાં સામાજિક સવલતો, મનોરંજન કાર્યક્રમો, કામદાર વીમા યોજનાઓ, શિક્ષણ, શિષ્યવૃત્તિ, પેન્શન, કેન્ટીનની સુવિધા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. કર્મચારી કલ્યાણ નિધિમાં આપણે જોઈએ અહીંયા કે કર્મચારીને જે સામાજિક સવલતો મળવી પડે કે મનોરંજનની હોય એવા કાર્યક્રમો ગોઠવવા, કામદાર વીમા એટલે કે જે કર્મચારીઓ હોય એને કોઈ અકસ્માત થતાં પણ એના વીમાની સુવિધા એના પરિવારજનોને મળી રહે એટલે વીમાની સુવિધા મળવી પડે. શિક્ષણ એને પૂરતું મળી રહે કે શિષ્યવૃત્તિ, પેન્શન, કેન્ટીનની સુવિધા જેવા કાર્યોનો સમાવેશ થતો હોય છે. કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો સામાજિક જવાબદારીના ભાગ તરીકે અને જૂથ સંતોષ ઊભો કરવા માટે પણ કરવામાં આવે છે, કે જે જવાબદારીના ભાગ તરીકે જે જૂથ સંતોષ ઊભો થાય એ માટે કરવામાં આવે અને સ્કૂલ કોલેજો ખોલીને શિક્ષણની સુવિધા પૂરી પાડે, કે જે અહીંયા કીધું છે કે વિશાળ અંકમાં જે સ્કૂલ કોલેજો ખોલી શિક્ષણની સુવિધા પણ આપવામાં આવે. રમતગમતના સાધનો, મેદાન, ઓડિટોરિયમ, ક્લબ વગેરે સુવિધા પણ ઘણા એકમો પોતાની રહેણાંક કોલોનીમાં પણ પૂરી પાડે છે, કે જ્યાં રહેણાંકનો વિસ્તાર હોય ત્યાં આવી સુવિધા ક્લબો હોય કે રમતગમતના સાધનો હોય તે કે પૂરી પાડવામાં આવતા હોય છે. તો માનવ સંસાધન સંચાલન આધુનિક સમયનો વિકસતો ખ્યાલ છે, પરંતુ પરંપરાગત ખ્યાલમાં કર્મચારી સંચાલન કામગીરીને સ્વીકારવામાં આવતી નથી. માનવ સંસાધન સંચાલન છે આધુનિક સંચાલનનો વિકસતો ખ્યાલ છે, પરંતુ જે પરંપરાગત ખ્યાલમાં કર્મચારી સંચાલન કામગીરીને સ્વીકારવામાં આવતી નથી. કર્મચારી સંચાલનના સ્વરૂપના વિકાસમાંથી માનવ સંચાલનનું આધુનિક સ્વરૂપ વિકસ્યું છે. કર્મચારી સંચાલનના કાર્યક્ષેત્ર જેવું જ માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર ગણી શકાય. ડૉક્ટર પ્રોફેસર વિલિયમ આર સ્પ્રિંગલ કર્મચારી સંચાલનનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે 6 શીર્ષક હેઠળ દર્શાવે છે. તો આપણે એના 6 શીર્ષક જોઈએ કે એની ભરતી, પસંદગી અને નિયુક્તિ, બઢતી, બદલી અને બરતરફી. ત્રીજું તાલીમ, ચોથું વેતન અને ઉત્તેજન પ્રથાઓ, પાંચમું કર્મચારી સેવાઓ, છઠ્ઠું સામૂહિક સોદાગીરી અને કામદારોનું પ્રતિનિધિત્વ. કે અહીંયા જે વિલિયમ સ્પ્રિંગલે કર્મચારીના 6 કાર્યક્ષેત્ર કયા છે કે એની ભરતી, પસંદગી, એને નિયુક્તિ કરવી એટલે કે નિમણૂક કરવી, અને બઢતી, બદલી અને બરતરફી એટલે કે કોઈ કર્મચારી નીચેની પોસ્ટ ઉપર હોય તો એની ઉપર પોસ્ટ ઉપર આગળ જવા માટે એને બઢતી, કે અમુક કર્મચારીને તાલીમ અનુસાર એની બદલી, અને બરતરફી એટલે કે અમુક કામદારોની તાલીમ ન મેળવી લેવી એવા કોઈ કારણસર એને છૂટા પણ કરવામાં આવે અને તાલીમ આપવાની. અને વેતન અને ઉત્તેજન પ્રથા એટલે કે વેતન અને વેતન વધારાની પ્રથા, કર્મચારીઓની સેવા અને સામૂહિક સોદાગીરી અને કામદારોનું પ્રતિનિધિત્વ. આપણે આ 6 કામગીરી એને સમાવેશ કર્યો છે. ત્યારબાદ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ કર્મચારી સંચાલનની આ સઘળી પ્રવૃત્તિને સંક્ષિપ્તમાં મુખ્યત્વે નીચેના 3 વિભાગમાં વહેંચી છે. પહેલું છે કાર્યક્ષમ મજૂરોની પ્રાપ્તિ, પછી મજૂરોની જાળવણી કરવી અને જે પ્રત્યેક મજૂરની વ્યક્તિગત કાર્યક્ષમતામાં સંવર્ધન. પહેલાં જે મજૂર પ્રાપ્ત કરવાનું કાર્ય કીધું છે અને જે મજૂર પ્રાપ્ત થયા છે એની જાળવણી કરવાની, અને જે મજૂર છે એની વ્યક્તિગત મજૂરની કાર્યક્ષમતામાં સંવર્ધન કરવું એટલે કે એને સાર સંભાળ રાખ્યો હતો તો એને વ્યક્તિગત મજૂરો એની કાર્યક્ષમતાનું ધ્યાન આપવું. તો જ્યોર્જ આર ટેરીના મતે 3 એને સંક્ષિપ્તમાં બતાવ્યા છે, એના ભાગમાં વહેંચે છે, અને વિલિયમે 6. તો અહીંયા માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો પહેલું છે રોજગારલક્ષી કાર્યો, બીજું શિક્ષણ અને તાલીમના કાર્યો, ત્રીજું વેતન ધોરણોના કાર્યો, ઔદ્યોગિક માનવ સંબંધો, પાંચમું આરોગ્ય અને સલામતીના, છઠ્ઠું કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો, અને પેલું છે જે આપણે રોજગારલક્ષી કાર્યો જે આપણે ઉપર આ કાર્યોની ડીપમાં ચર્ચા કરી.
તો અહીંયા આપણે જોયું કે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર આપણે જોયું કે વિવિધ વૈજ્ઞાનિકના મતે પણ જોયું કે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર ઔદ્યોગિક માળખામાં કઈ રીતના રહેલું હોય છે, કે કર્મચારીઓને કઈ રીતના ટકાવી રાખવા, કે કર્મચારીને કઈ સુવિધા આપવી, આર્થિક સલામતીની હોય કે આરોગ્યની હોય, રોજગારીની હોય, શિક્ષણની હોય, તો વગેરે સુવિધાઓ પણ આપવી અને કર્મચારીઓને જાળવી રાખવા અથવા એને બઢતી કરવી કે બદલી કરવી વગેરે કાર્યોનો સમાવેશ અહીંયા આપણે જોયો. તો અહીંયા આપણે આ માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર જાણ્યા. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે માનવ સંસાધન વ્યવસ્થાપક, માનવ સંસાધન મેનેજર લાયકાતો, એની લાયકાતો કયા હોય છે, એની ગુણવત્તા એટલે ગુણો અને એના કાર્યોનું આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.